નમસ્કાર. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો? તો બસ આ માહિતી તમારા માટે જ છે. ચાલો આપણી 2026ની આખી એડમિશન પ્રોસેસને એકદમ સરળ રીતે સમજી લઈએ. જો તમે 12મું સાયન્સ હમણાં જ પૂરું કર્યું છે અને એન્જિનિયરિંગમાં જવાનો પ્લાન છે, તો સમજો કે તમે એકદમ સાચી જગ્યાએ છો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જોઈશું, જેથી ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના રહે. કોઈ પણ એડમિશન પ્રોસેસમાં સૌથી અગત્યની વસ્તુ શું હોય? તારીખો. તો ચાલો સૌથી પહેલાં એ તારીખો પર એક નજર નાખી લઈએ, જે ભૂલવાની બિલકુલ નથી. તો નોંધી લેજો, 30 માર્ચ 2026 આ એ દિવસ છે જ્યારે ઓનલાઈન પોર્ટલ ખુલશે અને તમારી એન્જિનિયરિંગની સફર ઓફિશિયલી શરૂ થશે. તો બધા ડોક્યુમેન્ટ સાથે તૈયાર રહેજો. અને હા, આ તારીખ પર તો ખાસ લાલ માર્ક કરી દેજો, 31 મે 2026. રજિસ્ટ્રેશન અને ફી ભરવાનો આ છેલ્લો દિવસ છે. આ તારીખ ચૂકાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે પછી કોઈ ચાન્સ નહીં મળે. ચાલો, તારીખો તો સમજાઈ ગઈ. હવે જોઈએ કે શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવાની છે. મતલબ કે પ્રોસેસના પહેલા 2 મુખ્ય સ્ટેપ્સ કયા છે. જો સૌથી પહેલું કામ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન. ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારી બધી વિગતો બરાબર ધ્યાનથી ભરવાની, અને જેવું રજિસ્ટ્રેશન પતે એટલે તરત જ બીજું સ્ટેપ, ₹350ની રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી દેવાની. હા, આ ફી નોન રિફંડેબલ છે, એ યાદ રાખજો. યાદ રાખજો, આ બંને સ્ટેપ્સ સાથે જ કરવાના છે. પહેલાં રજિસ્ટ્રેશન અને પછી તરત જ ફી પેમેન્ટ. આ તમારી એપ્લિકેશનનો પાયો છે, એટલે આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. ઓકે, તો રજિસ્ટ્રેશન અને ફી પેમેન્ટ થઈ ગયું. હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી રસપ્રદ અને નિર્ણાયક તબક્કો. અહીં તમારા માર્ક્સ અને તમારી પસંદગી બંને બહુ મોટો ભાગ ભજવશે. સ્ટેપ નંબર 3 છે મેરિટ રેન્કની જાહેરાત. તમારા માર્ક્સના આધારે એક મેરિટ લિસ્ટ બહાર પડશે, અને જેવો તમારો રેન્ક આવે એટલે શરૂ થશે ચોથું સ્ટેપ, એટલે કે ચોઇસ ફિલિંગ. આમાં તમારે તમારી ગમતી કોલેજ અને બ્રાન્ચના ઓપ્શન્સ ઓનલાઈન ભરવાના હોય છે. તો સમજી ગયા ને? આ 2 વસ્તુઓ, મેરિટ રેન્ક અને ચોઇસ ફિલિંગ, આખી એડમિશન પ્રોસેસનો હાર્દ છે એમ કહી શકાય. તમારો રેન્ક તમારી મહેનત બતાવે છે, અને ચોઇસ ફિલિંગ બતાવે છે કે તમારે ક્યાં જવું છે. આ બંનેનું પરફેક્ટ મેચિંગ જ તમને સારી કોલેજ અપાવશે. ચાલો, હવે આપણે લગભગ અંત તરફ છીએ. પ્રોસેસના છેલ્લા 2 સ્ટેપ્સ જોઈએ, જ્યાં ફાઇનલી ખબર પડશે કે કઈ કોલેજમાં એડમિશન મળ્યું. 5મું સ્ટેપ છે એડમિશન એલોટમેન્ટ, એટલે કે પ્રવેશ ફાળવણી. તમારા રેન્ક અને તમે ભરેલી ચોઇસના આધારે સિસ્ટમ તમને એક કોલેજમાં સીટ ફાળવશે. અને જેવી સીટ મળે એટલે આવે છે છેલ્લું અને છઠ્ઠું સ્ટેપ, એડમિશન કન્ફર્મ કરવાનું. એના માટે તમારે ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરીને તમારી સીટ પાક્કી કરવાની રહેશે. બસ આટલું જ. અને બસ આ 6 સ્ટેપ્સ પૂરા થયા એટલે તમારું એડમિશન પાક્કું. એડમિશન એલોટમેન્ટ એ તમારી મહેનતનું ફળ છે, અને ફી ભરીને સીટ કન્ફર્મ કરવી એ તમારી એન્જિનિયરિંગની સફરનું પહેલું કન્ફર્મ પગલું છે. હવે અમે સમજી શકીએ છીએ કે આખી પ્રોસેસમાં કદાચ ક્યાંક ને ક્યાંક કોઈને મૂંઝવણ થઈ શકે છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો કોઈ મદદની જરૂર પડે તો રજિસ્ટ્રેશન પ્રોસેસમાં કે બીજે ક્યાંય પણ કોઈ તકલીફ જણાય તો તમે પાલિતાણામાં માસ્ટર કોમ્પ્યુટરનો સંપર્ક કરી શકો છો. એમનો એડ્રેસ અને ફોન નંબર અહીં સ્ક્રીન પર આપેલા જ છે. તમે બિંદાસ એમને ફોન કરીને પૂછી શકો છો. તો આ હતી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસેસની A to Z માહિતી. બધી તારીખો અને આ 6 સ્ટેપ્સ બરાબર યાદ રાખજો, એટલે આખી પ્રોસેસ એકદમ સરળતાથી પૂરી થઈ જશે. તમારી શાનદાર કારકિર્દી તમારી રાહ જોઈ રહી છે. તો શું તમે તૈયાર છો આ સફર શરૂ કરવા માટે? તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરો.